આજના 10 મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે। મિત્રો, વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો। પ્રથમ સમાચાર, ઓગસ્ટમાં પરેશ ગોસ્વામીની આગાહી। ઉપરાંતના સમાચાર, ચાંદીપુરા વાયરસ બન્યો ચિંતાનો વિષય। ઉપરાંતના સમાચાર, બાળકને વર્ષે 36,000 સહાય। ઉપરાંતના સમાચાર, દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત। ઉપરાંતના સમાચાર, કાંટાળી વાડ કરવા ખેડૂતોને સહાય। ઉપરાંતના સમાચાર, 10 અને 12 પાસ માટે ભરતી આવી। ઉપરાંતના સમાચાર, સિમ કાર્ડ લેવા લોકોની ધક્કામુક્કી। ઉપરાંતના સમાચાર, હવે વીજળીનું ટેન્શન સમાપ્ત થઈ ગયું છે। ઉપરાંતના સમાચાર, રેશન કાર્ડ ઈ-કેવાયસી ફરજિયાત। ઉપરાંતના સમાચાર, ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય। આ બધા સમાચાર વિગતવાર જાણીએ છીએ ચાલો મિત્રો। પ્રથમ સમાચાર, ઓગસ્ટમાં પરેશ ગોસ્વામીની આગાહી। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે। આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થઈ જાય એટલે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી। ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે। આ સાથે તેમણે જણાવ્યું કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે। જો કે ઓગસ્ટ મહિના ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે। 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। ઉપરાંતના સમાચાર, ચાંદીપુરા વાયરસ બન્યો ચિંતાનો વિષય। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનો જીવ ગયો છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ એક બાળકીનું મોત નીપજ્યું છે। વડોદરામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 34 કેસ નોંધાયા છે, જેમાં 19 બાળકોના મોત થયા છે। હવે રાજ્યમાં આ વાયરસથી થયેલ મોતનો આંકડો 150ને વટાવી ચૂક્યો છે। ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 57 થઈ ગઈ છે। આ જીવલેણ વાયરસથી 66 દર્દીઓના મોત થયા છે। ઉપરાંતના સમાચાર, બાળકને વર્ષે 36,000 સહાય। ન્યાય અને અધિકારિતા વિભાગ સામાજિક ચારા અને પાલક માતા પિતા યોજના। ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે। આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃલગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને 3.100 ને અધિકારી વિભાગ દ્વારા દર મહિને ₹3,000ની સહાય અપાય છે। તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવા નિર્ણય થયો છે। હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણતઃ અનાથ માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને ₹3,000ની સહાય ચૂકવાય છે। ઉપરાંતના સમાચાર, દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત। દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષ કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરવી, ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા પાક થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી? જ્યારે આ વખતે કરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવો માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ। ઉપરાંતના સમાચાર, કાંટાળી વાડ કરવા ખેડૂતોને સહાય। સરકાર દ્વારા ખેડૂતોને મળશે ખેતરના ફરતે કાંટાળી વાડ કરવા માટે સહાય। ખેડૂતના પાકને જંગલી જાનવરથી બચાવવા માટે ગુજરાત સરકાર કટારી વાડ માટે આ યોજના બનાવવામાં આવી છે। આ યોજનામાં ખેડૂતોના ખેતરને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધીનો લાભ મળશે, અથવા તો ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું થશે તે પ્રમાણેની સહાય મળશે। આ યોજના હેઠળ ગુજરાત સરકારે નક્કી કરેલ કાંટાવાળી વાડ તેમજ તેમની ડિઝાઇન પ્રમાણેની વાડ કરવાની રહેશે। ચાલો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ। ઉપરાંતના સમાચાર, 10 અને 12 પાસ માટે ભરતી આવી। ભારતીય રેલવેમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે શાનદાર તક છે।
રેલવે ભરતી સેલે RRC સ્કાઉટ અને ગાઈડ કોટાની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જે ઉમેદવાર આ જગ્યા સંબંધિત લાયકાત ધરાવે છે તે RRCની સત્તાવાર વેબસાઇટ rrccr.com પર જઈને અરજી કરી શકે છે. રેલવેની આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રેલવેની આ ભરતી માટે જે પણ ઉમેદવાર અરજી કરવા માંગે છે તે 28 ઓગસ્ટ કે તે પહેલા અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા 12 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. જો તમે પણ રેલવેમાં કામ કરવાની ઈચ્છા ધરાવો છો તો નીચે આપેલી વિગતો ધ્યાનથી વાંચી લો. ઉપરાંતના સમાચાર. સિમ કાર્ડ લેવા લોકોની ધક્કામુક્કી. 2001 માં એનું સિમ મેળવવું મુશ્કેલ હતું. સિમનો રાહ જોવાનો અનુભવ 6 થી 1 વર્ષનો હતો. લોકો સિમ લેવા માટે લાઇનમાં ઊભા રહેતા હતા. તે પછી ખાનગી ટેલિકોમ કંપનીઓ આવી અને BSNL પાછળ રહી ગઈ. પરંતુ લગભગ 23 વર્ષ બાદ એની કિસ્મત ફરી વળતી જોવા મળી રહી છે. જીઓ, એરટેલ અને વે તેમના પ્રીપેડ પ્લાનને મોંઘા કર્યા કે તરત જ લોકો ફરીથી BSNL તરફ વળ્યા. ટૂંક સમયમાં જ સરકારી ટેલિકોમ કંપની આખા દેશમાં 4G લાવવા જઈ રહી છે, જેને જોઈને લોકો પણ BSNL તરફ આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કહ્યું છે કે એના ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે. ઉપરાંતના સમાચાર. હવે વીજળીનું ટેન્શન સમાપ્ત થઈ ગયું છે. નમસ્કાર મિત્રો, શું તમે તમારા ઘર માટે નવું એર કન્ડિશનર વિચારી રહ્યા છો? ટાટાએ ભારતમાં તેના નવા લોન્ચ કરેલા ટાટા સોલર એર કન્ડિશનર સાથે બજારમાં ક્રાંતિ લાવી છે. આ નવીન એસી હાલમાં વિવિધ પ્રદેશોમાં ઇન્સ્ટોલેશન માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. તમે તમારા ઘરમાં આ સોલાર એસી સરળતાથી ઇન્સ્ટોલ કરી શકો છો અને તમારા વીજળીના બિલને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો. આજના આ લેખમાં અમે તમને તમામ જાણકારી આપીશું. ઉપરાંતના સમાચાર. રેશન કાર્ડ KYC ફરજિયાત. જો તમે રેશન કાર્ડ ધારક છો અને તમે રેશન કાર્ડનો ઉપયોગ કરતા હોય છો તમારા માટે આ માહિતી છે. જો તમારે રેશન કાર્ડની અંદર KYC કરાવેલું નથી તો તમે 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં તમારું KYC પૂર્ણ કરાવવાનું રહેશે. તો મિત્રો, આપણે આ લેખની અંદર એ કહેવાય છે કઈ રીતે કરવું તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ પોસ્ટની અંદર મેળવીશું અને તમે પણ એ કહેવાય શીખડાવો અને તમને રાશન કાર્ડથી મળતો લાભ નહીં. વિક્ષેપ વગર ચાલુ રાખો. ઉપરાંતના સમાચાર. ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહમ 20,000 સહાય આવશે. આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 3.100 લાખની રકમ ફાળવવામાં આવી છે.